હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી ભેળની રેસીપી જોઈશું। એકવાર જો તમે આ ભેળ ખાધીને તો તમે આ ભેળને ખાતા રહી જશો, એટલી બધી ટેસ્ટી બને છે। આ ભેળ તેને બનાવવાની થોડીક અલગ રીત અને આ ખાસ પ્રકારની ચટણી સાથે વખણાઈ છે। આ ભેળ અમારે અમરેલીની ખૂબ જ ફેમસ છે। જો તમે આ ભેળ ક્યારેય નથી ખાધીને તો એકવાર ખાસ કરીને બનાવજો। આ ભેળ ખરેખર એટલી ટેસ્ટી છે ને કે તમે આને વારંવાર બનાવવાનું પસંદ કરશો। તો વિડીયોને એકવાર પૂરેપૂરો જોઈ આ રીતે ભેળ જરૂરથી બનાવજો, જેથી તમારી પણ ભેળ આવી જ ટેસ્ટી તૈયાર થાય। તો ભેળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં વટાણા લીધા છે, જેને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા। તમે જુઓ, વટાણા એકદમ સરસ પલળી ગયા છે અને આ રીતે તમે તોડો ને તો આસાનીથી તૂટી પણ જાય છે। એનો મતલબ વટાણા સરસ પલળી ગયા છે। આ રીતના સફેદ વટાણા આવે છે, જેને તમે આખી રાત પલાળશો એટલે એકદમ આ રીતના પલળીને તૈયાર થઈ જશે। વટાણાને 2-3 વાર સાફ પાણીથી મેં ધોઈ લીધા હતા। હવે બાફવા માટે તેને કુકરમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે આની અંદર એક બટાકું છે, જેને આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધું છે। તેની સાથે જ આપણે એક બટાટું આખું નાખીશું, જે આપણે ભેળ બનાવવામાં યુઝ કરીશું। તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને થોડી હળદર પણ ઉમેરીશું। અહીંયા મને થોડું પાણી ઓછું લાગે છે, તો હું થોડું પાણી પણ ઉમેરી રહી છું। હવે બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને 3 થી 4 વિસલ વગાડી બાફી લેશું। 3-4 વિસલમાં એકદમ સરસ રીતે બફાઈ જશે। હવે આપણા વટાણા બટેટા બફાય ને ત્યાં સુધીમાં આપણે ભેળની ખાસ ચટણી તૈયાર કરીશું। તો એના માટે મેં છે ને થોડીક આંબલી લીધી હતી, જેને ગરમ પાણીમાં 1 કલાક પલાળી મસળી અને તેનો પલ્પ કાઢી લીધો છે। હવે જેટલી આંબલી લીધી હોય ને તેની સામે મેં એટલા જ પ્રમાણમાં ગોળ લીધો છે। તો આપણે આ ગોળને આની અંદર ઉમેરી દઈશું। અહીંયા હું 1 ચમચી જેટલો ગોળ બાકી રાખું છું। જો આગળ ટેસ્ટ કરી લાગશે ઓછો તો હું ઉમેરીશ। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, સાથે થોડું લાલ મરચું અને થોડુંક ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું અને બરોબર રીતે આને મિક્સ કરી લેશું। તો અહીંયા મને આ ચટણી છે ને થોડીક ઘાટી લાગે છે, તો હું હજુ થોડુંક પાણી ઉમેરીશ, કેમ કે આ ભેળમાં છે ને આ ચટણી થોડીક પતલી જ સારી લાગતી હોય છે। તો આપણે એ રીતની થોડીક પતલી ચટણી રાખવાની છે। તો બસ આ રીતની આપણે અહીંયા રાખી છે। હવે આપણે ગેસને શરૂ કરી દઈશું અને ચટણીને આપણે ઉકળવા માટે રાખી દઈએ। ચટણીને આપણે લગભગ થોડી વાર ઉકળવા દેવાની છે। તમે જુઓ, ચટણી સરસ ઉકળવા લાગી છે, તો એકવાર મિક્સ કરી અને આને આપણે ચાખી લેશું। જો થોડું પણ કંઈ પણ ઓછું વધુ લાગે તો તમારે ઉમેરી દેવાનું। તો અહીંયા મેં જે બચાવેલો ગોળ હતો ને તે પણ હું ઉમેરી દઉં છું। થોડોક ગોળ ઓછો લાગ્યો તો અહીંયા મેં જેટલી આંબલી લીધી તેટલો જ સામે આપણે ગોળ લીધો છે, તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું। હવે આપણે આને બરોબર મિક્સ કરી અને લગભગ 2-3 મિનિટ આને ઉકળવા દેશું। તો 2 થી 3 મિનિટ બાદ તમે જુઓ, ચટણી સરસ થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ છે। ખૂબ જ ઓછી વસ્તુમાંથી અને ખૂબ જ સરસ ચટણી તૈયાર થઈ છે। તો બસ ગેસને બંધ કરી આને ઠંડી થવા દેશું। હવે આપણે આમાં ઉમેરાતી લસણની ચટણી બનાવીએ, જેના માટે 8-10 લસણની કળી લઈ લેશું અને 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું લેશું। કાશ્મીરી મરચું તીખું નથી હોતું અને એકદમ સરસ લાલ કલર આવે છે, તો મેં એ લીધું છે। તમે કોઈ પણ લઈ શકો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાખી આને ક્રશ કરી લેશું। જેમ જેમ જરૂર જણાય તેમ તેમ આપણે એમાં પાણી ઉમેરી કંઈક આ રીતની ચટણી તૈયાર કરી લેવાની છે। તો આ રીતની મારી ચટણી તૈયાર છે। તમે જુઓ, જો લસણ ના ખાતા હોય તો ના બનાવો તો પણ ચાલે, પણ ચકાભાઈની આ ભેળમાં આ લસણની ચટણી ખાસ ઉમેરાય છે, જે એકદમ સરળ રીતે બને છે। હવે આપણો વટાણા અને બટાટા પણ બફાઈ ગયા છે, તો રગડાને આપણે વઘારી લઈએ। તો એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી લેશું। તેની અંદર થોડુંક આખું જીરું ઉમેરી દઈએ, તેની સાથે થોડી હિંગ ઉમેરીશું અને સાથે જ આપણે થોડી હળદર નાખીશું। વઘારમાં હળદર નાખવાથી કલર ખૂબ જ સરસ આવે છે। સાથે આપણે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે થોડી વાર ચડવા દઈશું। જો ડુંગળી ના ખાતા હોય તો ના નાખો તો પણ ચાલે। ડુંગળીને સરસ રીતે આપણે સાતળવાની છે, જ્યાં સુધી તેનો હલકો કલર ના બદલાઈ જાય ને ટ્રાન્સપરન્ટ ના થઈ જાય। તો લગભગ 1 મિનિટ બાદ તમે જુઓ, ડુંગળી આપણી સરસ સંતળાઈ ગઈ છે। મીડિયમ ગેસ પર મેં સાંતળી છે। હવે આપણે રગડાને એકદમ ટેસ્ટી બનાવવા આ ગ્રીન મસાલો નાખીશું। આ મસાલો બનાવવા માટે મેં 2 તીખી લીલી મરચી લીધી છે। આ મરચીથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। તેની સાથે થોડાક કાપેલા ધાણા નાખી અને થોડોક આદુનો ટુકડો નાખી એકદમ ખાંડી લીધું છે। કોથમીર ખાસ નાખવી, જેનાથી ખૂબ જ સરસ રગડાનો ટેસ્ટ આવે છે। આ મસાલાને થોડી વાર આપણે સાંતળીશું, જ્યાં સુધી તેની સરસ સુગંધ ના આવવા લાગે। 1 મિનિટ મેં સોતે કરી લીધું છે। હવે આપણે બાફેલા વટાણા અને બટેટા ઉમેરી દઈશું અને જે મેં મોટું બટાટું નાખ્યું હતું ને ભેળમાં નાખવા, તેને મેં અલગ કાઢી લીધું છે। થોડુંક સાથે પાણી પણ ઉમેરી દઈએ અને જે મસાલામાં એટલે કે ખાયણીમાં જે હતું ને મસાલો, તેમાં પણ પાણી નાખી આમાં લઈ લેશું।
અને હવે ગેસને ફાસ્ટ કરી આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તમે જો બધું મિક્સ થઈ ગયું છે પણ એકરસ નથી થયું, તો એકરસ કરવા માટે આપણે મેશરની મદદથી થોડા વટાણાને મેશ કરી લેશું. આપણે બટાટાને એકદમ મેશ નથી કરી લેવાના, થોડાક આખા ભાગા ટુકડા હોય ને તો ખાવામાં સરસ લાગે રગડો, તો આપણે એ પ્રમાણે રાખીશું. તો આ રીતે મેં તેને મેશ કરી લીધું છે અને તમે જુઓ એકદમ સરસ આ થઈ ગયું છે અને આમાં બટાટાના થોડા થોડા ટુકડા પણ દેખાય છે. તો બસ હવે આને ઢાંકી 1-2 મિનિટ આપણે પકવીશું. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આપણો રગડો સરસ ઉકળી ગયો છે અને આની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની છે. આ રીતનો રગડો હોવો જોઈએ, નહીં વધારે ઘાટો કે નહીં વધારે પાતળો. બસ આ રીતનો મીડિયમ કન્સિસ્ટન્સીવાળો આપણે રગડો રાખીશું. તો ખૂબ જ સરસ રગડો તૈયાર છે. ચાખી લેવું, મીઠું ઓછું હોય તો તમે ઉમેરી શકો છો. હવે ગેસને બંધ કરી અડધો લીંબુનો રસ ઉમેરી દઈએ અને થોડાક કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો ખૂબ જ સરસ આ રગડો તૈયાર થાય છે. એકવાર જો આ રીતે રગડો બનાવશો ને તો તમે ખાતા રહી જશો. એમનામાં રગડો ખાશો ને તો પણ ખાવાની મજા પડી જશે, તેટલો ટેસ્ટી આ રગડો છે. અને જો રગડામાં આ ભેળ બને ને તો તમે આને ખાતા રહી જશો, સ્વાદ નહીં ભૂલો. ખરેખર એકવાર જરૂરથી બનાવજો. હવે ઢાંકીને છોડી દઈએ સાઈડમાં અને હવે ભેળ બનાવવાનું શરૂ કરીએ. તો ભેળ બનાવવા માટે આપણે અહીંયા મમરાનો ચેવડો લીધો છે. આ ભેળમાં છે ને મમરાનો ચેવડો જ યુઝ થાય છે, જેમાં પૌવા હોય, સિંગદાણા તળેલા હોય અને મમરા હોય. તો આ હોમમેડ મમરાનો ચેવડો જ આપણે ચકાભાઈની ભેળમાં યુઝ થાય છે. પણ જો તમારી પાસે આ ચેવડો ન હોય ને તો તમે તૈયાર જે સેવ મમરા આવે તે અને અલગથી મકાઈના પૌવાનો ઉમેરી શકો અથવા તો મકાઈના પૌવાનો ચેવડો પણ લઈ શકો. તેની સાથે આપણે લસણવાળી ઝીણી સેવ લીધી છે. આમાં લસણની સેવનો જ યુઝ થાય છે, તો એ જ ઉમેરજો. હવે સાથે ઝીણી તમારી ડુંગળી અને આપણે જે એક બટેટું લીધું હતું ને બાફીને તે લઈ લેશું. રગડામાં પણ બટેટું છે એટલે આપણે આમાં એક જ નાખ્યું છે. તમે તમારી જરૂર પ્રમાણે 1 અથવા તો 2 બટેટા પણ બાફી શકો છો. તેની સાથે આપણે જે લસણવાળી ચટણી બનાવી હતી ને તે નાખીશું. આ તીખી નથી એટલે તમે તમારા તીખાશ પ્રમાણે ઓછી વધુ લઈ શકો છો. હવે તેની સાથે આપણે કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે બટાટાને થોડાક તોડી અને સરસ રીતે આપણે ભેળમાં મિક્સ કરી લેશું. તો જુઓ આ રીતે મેં બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો આ ભેળનું મિક્સ રેડી છે, જેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને આપણી ભેળ બનાવીશું. આ રીતે મિક્સ બનાવી તમે જેટલું તમારે જરૂર હોય તે પ્રમાણે મિક્સ બનાવવું, જેથી કરી તમારા મમરા એકદમ ક્રિસ્પી રહે. હવે આપણે ઉપરથી લસણની ચટણી સાથે જ આપણે થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. તેની સાથે આપણે એકદમ સરસ ગરમા ગરમ રગડો છે તે ઉમેરીશું. તો રગડાને આપણે આ રીતે ઉપરથી ઉમેરીશું. તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઓછો વધુ રગડો લઈ શકો છો. આ રગડો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આવી વરસાદની સિઝનમાં કે ઠંડીની મોસમમાં આવી ગરમા ગરમ ભેળ ખાવાની મજા આવે. હવે આપણી ચટણી પણ તૈયાર છે. આ ભેળમાં ચટણી થોડીક વધારે જ ઉમેરવી, જેથી કરી એકદમ ટેસ્ટી આ ભેળ બનશે. લચકા જેવી આ ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે ઉપરથી આપણે આ રીતે ઝીણી સેવ ઉમેરી દઈશું. તો ખૂબ જ સરસ ગરમા ગરમ આ ભેળ બનીને તૈયાર છે. એકવાર બનાવશો ને તો સ્વાદ મોઢામાં રહી જ જવાનો છે અને તમે આ ભેળને વારંવાર ખાવાનું પસંદ કરશો. તો જો તમે આ ભેળને ક્યારેય પણ નથી ખાધી તો એકવાર જરૂરથી બનાવજો અને કેવી બને છે તે કોમેન્ટમાં લખી ચોક્કસથી જણાવજો. ખરેખર તમને બહુ જ પસંદ આવવાની છે. તો રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો આજની રેસીપી તમને કેવી લાગી.